જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં હશો? આજે છે ને ચણાના દાળની પૂરણપૂરી બનાવી. એટલે લાઈટ જતી રીતી તો મેં વિડીયો ઉતાર્યો નથી, પણ ચણાની દાળની. એટલે કેવી રીતે કે ગઈકાલે અમે ચણાની દાળનું શાક બનાવવાનું હતું, એટલે બંસી ચણાની દાળ તો બાફી લીધી હતી. પછી પાર્થ કે મમ્મી હું નહીં આવું કે, એટલે મેં થોડીક એની કાઢી લીધી વાટકામાં. પછી તો આવ્યો હતો, પછી તો બંસીની હતી એને ખાધું શાક બનાવ્યું હતું એટલે પછી તો ઘરે આવ્યો હતો. પછી દાળ વધી ને તો આજે ગુવારની શાક બનાવ્યું ને મરચાંનો સંભારો લોટવાળો બનાવ્યો. તો મેં કીધું હવે આ ચણાની દાળનું મને શાક ના ભાવે, તો મેં કીધું લાય મોઢું આવી ગયું તો અંદર છાલા છાલા પડી ગયા હતા મોઢામાં. તો મેં કીધું લાઈને આની પૂરણપૂરી બનાવી લો. કીધું મહારાષ્ટ્રીય છે ને એ લોકો ચણાની દાળની પૂરણપૂરી બનાવે, આપણે તો બધા તુવેર દાળની પૂરણપૂરી બનાવીએ. તો મેં પહેલી વાર ટ્રાય કરી, પણ બહુ મસ્ત બની છે. અને ટેસ્ટમાં એ કંઈ ખબર ન પડે, તમે તુવેરની ખાઓ ને એવો ટેસ્ટ આવે. એટલે બહુ મસ્ત ચણાની દાળની પૂરણપૂરી બની છે. એટલે પાછી બનાવીશ ત્યારે હું તમને એની રેસીપી બતાવીશ. આજે તો મેં લાઇટ નહોતી એટલે ન બતાવી, પણ બહુ મસ્ત બની છે. જો છે ને, બહુ ફાઇન બની છે. એટલે મેં કીધું લાવો બતાવી દઉં તમને લોકોને કે ચણાની દાળની આજે પૂરણપૂરી બનાવી છે. પાછી બનાવીશ ત્યારે બતાવીશ ચોક્કસ. ચાલો, જય શ્રી કૃષ્ણ બધાને.